મારી માથામાં કચરું નાખ એ માનજો આને રોડા બચાવે રોજ ને Hey guys, good morning. Welcome back to our new video. તો સવારમાં ખેતરે જઈને આવી જાય પાવડું લઈને અને થોડું પપૈયામાં પાણી એવું ચાલુ કર્યું તો કમાડા એવું બદલીને આવ્યા. પગીબા ગુડ મોર્નિંગ. એટલે આજે ગલકા સમારો યાર કોણ ખાયો? જો વટાણા નહીં ખાતો, રીંગણ નહીં ખાતો, તને શું લઉં ગવાર નહીં ખાતો. તે આવું થોડી ખાવાનું હે યાર રોજ. અને તો ગલકા સમારો બેસી જાય જેનું જ શાક બનાવવાના. ને ભાભી ગુડ મોર્નિંગ. રોટલી તમારી જાડી બહુ બને છે, કેન્સલ રાખો. ફૂલતી જ નહીં ને આ કાચા કારીગર ખાલી આવડે. તે પેલા દિવસે દાળ ભાત બનાવ્યા હતા તો દાળમાં મીઠું નતું નાખ્યું. હા નેહા ભાભી બેનપણી પકડાઈ જઈએ. ખોલ નાખ. બધું નુકસાન કર્યું. ના ના ઉંદેડો હક ઉંદેડી. પપ્પુ તાર ભાઈબંધ પકડાયો જો સવાર હું રાતે ઊંઘી રહ્યો હતો ને તે માતાજીના ફોટા ને વાસણ ને બાસણ બધું પાડ દે ઉંદેડા. બોલ કઈ જગ્યાએ છોડવાનો હવે? એક કામ કર, નેહા ભાભીને જ્યાં ખાટલો હોય ને ઈદ મૂકી દે નીચે. પલું ઉપર ઉંદેડો છોડ દો કિરણ. હે ઉંદેડો ખાવા સોરી ઉંદેડો બરાબર ડાળો. એ બહુ દિવસથી હેરાન કરતો તો આજ ફાઇનલી આવી ગયો પિંજરામાં. બંકો પકડાયો. પપ્પુને ઉપર છોડ દે કિરણ. હે તું હે ના ભાઈ તાર ઉપર જ છોડવાનો જોતો. મોટો દહીં હે પપ્પુ હો બચકું કે. એ કિરણ પેલા પુષ્પા એમને બોલાવી લો, એમના સામે છોડ. નહાર છે બાવરી આમ રે ને રે બોલાવી લાવો. હા પપ્પુ જોજો હા. આમ ખેતર બાજુ મોટું રાખ બસ જા દે. મૂકી દે બચકું ભલે હો ચડીમ પે ચા જાયો નમાય ને. અલે આ તો તે અવરું ઘર બાજુ ના આડ્યું યાર. અલે આ ઓલે આવ્યું પપ્પુ તો. ઓલે જોયો લે પેલો જો જાય. અલે આગળ આવ્યું પપ્પુ ઈ જો જા. આવતો રહ્યો પણ પાછો. હા પપ્પુ તને ઉંદેડા એટલી બધી બીક લાગે? ના બચકું ભરે યાર ઉંદેડું. અલે 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 ઈ ઉંદેડા સામે કરવું તું ને એ ડિસ્કો કરાતે. પુષ્પાની જરૂર હતી તાર તો આવ્યો નહીં. ગાઈસ કિરણે તો ઉંદેડાને મૂકી દીધો અને ઉંદેડું અહીંથી ડાયરેક્શન ચેન્જ કરીને પાછું ઘર બાજુ આવ્યું હોય. આ ઝાંઝ પડતા તમારે ઘેર પાછું આવી જવાનું હોય. એટલે નેહા ભાભી તમે તમારી બીજી 3 જોડી તૈયાર રાખજો બરોબર. આને ઘર બાજુ જ છોડ્યો પાછો ઉંદેડો. ખોલ્યું પાંજરું આ બાજુ જ નાઠું ઘર બાજુ. થોડું વજન વધી ગયું ને તો કસરત તો જોઈએ. સાચી વાત. શું કાલે જેવું હતું ફૂલ જેવી છોડીને ફૂલીને દડા જેવી થઈ. રાતે મરચું એમ ખાધું ને ધરે ખાધું તું તો બોલ આખે આખું ખોખું એકલા ખાઈ જાય. ના ભાઈ મમ્મી તો 2-3 ગોટા હતા એમની ડીશમાં ખાઈ મેં જોયા. અને આ તો આખું કઈ ગયું આખું પેલા પાણી પીધું અને પછી કે નહીં ખાવું તે બંધ કરીને મૂકી દીધું ને પછી ખોલ્યું તો પાવું ખાવા ચાલુ. તો ગાઈસ ચલો નેહાને તો આપણે બનાવવા દઈએ ખાવાનું એવું. રસોઈ બસોઈ કરી દે એટલે આપણે ખાઈ લઈએ શાંતિથી. ખાવાની ભૂખ લાગી છે. તો ગાઈસ જમવા બમવાનું થઈ ગયું છે અને હવે જઈએ આપણે ખેતર બાજુ. હું નેહા બે જઈએ ખેતરમાં. જવું ને નેહા? પણ અતુલ તો ઘેર આવ્યો. હા બોલો અંદર અતુલ્યો જ છે. હા તો ગાઈસ ચલો અતુલ તો સોરી અહીં આપણે જઈએ ખેતરમાં. લગભગ નહીં ખેતરમાં જ છે ને? ઓ ખેતરમાં છે. તો ગાઈસ ચલો હવે આપણે તો બાઇક લઈને જવાનું છે એટલે બાઇક લઈને જઈએ. ચાવી લાવી દીધું. પેલો પાવડો પડ્યો હોત ત્યાંથી લઈ લે તો સાફ કરવા કામ આવે. ના તો ના પાડે કે ના તો લઈ ગયો. એ તો ઠંડુ થઈ જશે. પાણી એવું રેડી દીધું છે એટલે ઠંડુ થઈ જાય. સીટ બહુ ગરમ છે, તાપમાં પડી હતી ને ભાઈ. હવાની કોઈ હલાઈ જ નહીં.
તો ગાઈસ ચાલો આપણે જઈએ ખેતરની અંદર, બધું રેડી કરી નાખ્યું છે, પાવડો બાવડો લઈ લીધો, હમણાં બધું લઈ જઈએ બરાબર. તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ. જો આમાં શું રાતનું ડિનર અહીં બનાવવાનું, રાતની પાર્ટી છે અહીં, એટલે બધું સાફ સાફ કરવાનું છે. જો તો કેવું થયું છે, તો પાવડર ને એવું લઈને આવ્યા, સાફ કરી દઈએ. આ ખાટલો તો જો બેઠક છે આપણી. તો ગાઈસ ને તો સાફ સફાઈનું કામ ચાલુ કરી નાખ્યું. જો બહુ દાડા નહીં આવે ને એટલે તે બધું આવું થઈ ગયું. જો પેલો તાહના બા તો બધું ક્યાં પડ્યું છે. પેલું તે પાર્ટી કરી હતી ને એટલે આ બધા હપ્પર કર્યું જ નહીં. ડીશો ને બીસો બધું નાખી દીધું કાચની. મૂન મહિલો બધા પેલી ડીશો જો ફોડી નાખી, બધી આમો પડી હતી ને બધી ફોડ નાખી યાર અમને. સાફ સફાઈનું કામકાજ પૂરું થઈ ગયું છે અને આપણે બોબી આવી ગયો છે. બહુ દાડે દેખાયો આજે વિડીયોમાં. રિહાઈ ગયો તો હા રિહાઈ જાય તો બૈરું આપણું રિહાઈ ગયો તો ગીરવા સાથે ઓનલી વાલી. અહીં તો સાફ સફાઈ થઈ ગઈ. હવે આપણે જઈએ આપણા બોરે. જે પાણી એવું ચાલુ ને ગરમી તો લાગે તો નાવા પડી જાય છે ને તાજે. તો એ ચાલો હવે જઈએ આપણે બોરે. કેવું લાગે હવે બતાવી આપણે દેશી જુગાર કહેવાય ને. આવું નહીં હોય તો અલગ હોય પણ આવું જ દેખાય. પણ આના જેવું હોય આમ જો આમ માથામાં કચરું નાખે. પાણી એવું ચાલુ છે. તો ગાઈસ હવે કાંચમ ને આવી ગયા છે. એટલે આના તો ચાલુ પડી ગયો. આ નાવાનું થોડી નાવાનું હોય. અહીં સીધો પડે જ તે લે. તો તારે નાવાનું હોય. એ પેલો બાટલો જો પડે નહીં. હા એવા આરા નાવા ચાડી ગયા જો. તો ચલો આપણે ડોલી ભરીને આપણે જઈશું ને આપણે તો. લે એ શાંતિ રાખના. એ રવા દે ભલે લે ડોલ પેલું આવતું પાણી ભલે દે. હવે ઉચાડતો નહીં લે પાણી વાણી. તો ગાઈસ આપણે ત્યાં સાફ કરીને આ પાણી એવું રેડી ને ચોખ્ખું બનાવી દેવાનું. ને આ બંકો તો જો આવ્યો નાવા મળ્યો. તને ખબર નહીં પડતી ના નતું પાડ્યું જ્યાં ચેરા કીધો. તો ગાઈસ ને આ તો આખી પલી જઈ છે. આ ધમા ચીકડી કરે છે નાવામાં એટલે હા લઈ લે હેડ. નહીં ચમ શોટર નહીં પાણી માટી ના ઉડે ને એટલે. પણ તું મારી ઉપર ક્યાં ઉડાડે આ બાજુ. તમે પગ ઉપર લઈ લો ને બસ હા તે પાછું હે ને કશું તોડ નાખ્યું. હા એ જ તે નહીં યાર. આ એવા નાવા પડે ને ભૂપ લઈને તોડ નાખ્યું. પેલાનો ફોન આવ્યો એટલે જવું પડે. તો ગાઈસ આપણે તો અહીં આવ્યા છીએ. શું એટલે થયું શું? બાટલીનું અડધું આવે ને એવું રમતો તો છૂટી ગયું તો ડાયરેક્ટ આમ અહીં ભરાઈ ત્યાંથી જતું રહ્યું. હવે જતું એવું થાય તો થાય લે. હા હવે હાથે કરીને આ બધું ગોળવું પડશે. મેં પાઇપ મેં બહાર નહીં કાઢવાનું યાર. હા આવી રમત પાણી નહીં જતું. ઓલે આખો આજે ભરાવી લે. હવે જતું નહીં હે ને. સારું રોય નહીં. એ તો કાઢ દઈએ હા ટેન્શન ના લઈશ નીકળી જશે. ટેન્શન નહીં લે કશું નહીં લે કશું નહીં. આની વાત લો. આની ધુમાની નહીં આના જ કાંડો હોય. આ કાંચા જ બનાવવાનું લગાડ્યું.
ના ના કાંચો જ પેલો આવીને પડ્યો સૌથી પહેલા અને આને પલાડી ત્રણ જણા પડ્યા ને આને પલાડી બોબી આ જ લઈને પડ્યો બધા તું જ લઈને પડ્યો તું આવીને પહેલા પડ્યો તો બીજા જોવાનો હવાજ કોણ આવે પણ અલે આપણે નાખવાની તમને એટલી બધી શું ચર હતી ત્યાં બધું થાય ખાલી કરવું પડે તો જ દેખાય. કશું દેવાનું તો જારી ને પાઇપ ની અંદર જતું રહ્યું જારી તૂટી જઈ છે પણ જારી તૂટી જઈ અંદર ની આ બધી હતી બધી તોડ નાખી છે હા આવડાના કાંડા જેવા હા કાલથી નાવા દેવા નાવા દેવાનું બધું બંધ કાલથી આવ્યો ને તો મજા નહીં આવે તો ગાઈસ ત્યાંથી હોજમાંથી પાણી અહીં આવે છે જો લે એ હોજમાં આવ્યું પાણી ડાયરેક્ટ નીકળી ગયો તો બાટલો હા તે પેલા અંદર પાઇપ ની અંદર બાટલો ભરાઈ જતો ઉભરાય તો ખરું જ તે ને યાર તો નીકળીને પાઇપ ની અંદર ગાઈસ આ પાઇપ છે ને એની અંદર બાટલો ભરાઈ ગયો લાગે હા પણ હવે આવડા એમાં કોઈ નાવા આવાજ નહીં દેવાના આ થોડી હવે આખી પાઇપ ગોળવી પડશે જ્યાં પેલા એક વાર મોટર ચાલુ કરીને જોઈએ હવે જાય કે નહીં રીંગણા ને કિરણ બાપા બાપા તાર ગોળતું તાર કાઢતું ખબર આપણે તો તમને હવે ખબર એટલે આપણે તારને કઈ કાંડ કરતા પણ એ કેવો રિમાન્ડ લીધો તો એ વખતે હવે આ વખતે તમારી વાળી જ છે આપણે થોડી કર્યું છે ધુમન ઘેર જ મોકલવાના ને. ધુમા નહીં જો ધુમાનો વાંક એકલાનો નહીં આ બધો વાંક તમારો છે તમે ત્રણ જણા નાવા બે તમને ના ખબર પડે તો વાંક તો તને નો ને પણ ઉભો રે તું પડ્યો તો આ બે જણા પડ્યા ને હાર જાય કશું ને મોટર ચાલુ કર નીકળી જાય તો ટ્રાય કરીએ જાઓ ગાઈસ તો ઉભરાય તો ફરી એક વખત ટ્રાય મારવાનું કીધું છે પ્રેશરથી પાણી તો નીકળી જાય તો ચાલુ કરો પેલો મોટર ચાલુ કર ધીમે ધીમે અહીં ધોઈ લો સુરેશ કાકા ઉપર બે જો ઉપર આ ક્યાં નહીં જાય જોઈએ જતું રહે એક વખત પ્રેશરથી જતું રહે તો ના ના અને અમે ચાલુ કરી બે વખત મોટર તો એવું ને એવું થાય ઉભરાયું જતું જ નહીં પણ આ આવડું મોટું પેલા કિલ્લાનો 20 વાળો મોટો દહીં આવડું મોટો બાટલો કિલ્લીનો કિલ્લીની પાણીની બોટલ આવે આટલું જાય ને જો ફૂલે ફૂલ ભરાઈ ગયું પેલા નળમાં બધું બહાર આવવાનું હો ના બંધ ના કરી રે હરિયો નાખો જો થઈ જાય તો ફૂલે ફૂલ હોય ઉભરાય હા એટલે એ બોબી હોય બધું પાણી થાય બંધ કરી દે જા ફટાફટ બંધ કરી દે વોચ બંધ કરો તો ગાઈ સામે તો જફામારી કરી હા આરામ કોઈ નાવા દેવા નહીં હવે કોઈ અંદર એન્ટ્રી નહીં આપવાની એ કાંચાય બધાને પાડ્યા હા આ તોડીને આ આખું તોડીને પછી પેલે કરવું પડશે આખી લાઈને તોડવી પડશે આ બાટા લીધે ના અહીં ભરાઈ રહ્યો ના તોડી પડે ને તો હતું અહીં હોય તો અહીં જાળી હોય અહીં નાખી એમાં પણ એમાં તારું નામ આવે તું ઇન્ક્લુડ શું તેવું વસ્તુ નામ દીધું હું તો અહીંયા બહાર હતો એ ના અંદર ડબલું પડી જરૂરત શું હતી તાર તે બાટલો તોડી નાખ્યો તાને આવડાઈ નાખે હા આ બધું થયું પણ એ બધું થાય એટલે થવા કારણે માનજો આને રોડા બચાવે પાણી બોટલ તો ફસાઈ ગઈ છે નીકળતી નહીં હવે આપણે ઘેર કરીશું કાંક જુગાડ પાર્ટીની થોડી મજા બગાડી દીધી આપણે એમને પણ તો હવે પાર્ટી તો આપણે જારી જ રહેવાની છે કરવાની જ છે ખેતરની અંદર તો ચલો હવે આપણે જે આપણી બેઠકે બગાડીશ હવે જે આપણે ઘેર એવું લાગતું નહીં પાર્ટી કરીએ યાર આપણે એમને મૂડ બગાડ્યું ને બાટો એવું ફસાઈ દીધું આખી પાઇપ ગોળવી પડશે ચલો હવે ઘેર જઈએ જોઈએ પાર્ટી થાય છે કે નહીં કંઈ નક્કી નહીં કરાય તો કરીએ ને તો કંઈ કમિંગ શું કહેવું લઈ લો હડો પાવડા નહીં ગયા કિરણ ફોન પડ્યો
શું વાત, આ ફોન મળ્યો આપણે કાંચાનો, હવે આપોને યાર એને prank. ફ્રેન્ક કરીએ બરોબર. આ વિમાન ચડાવી દઉં. વિમાન ચડાવ્યું. મેઠું ઓછું પડ્યું. જો બધાને પીરસાઈ દીધું, હવે ખાઈએ મસ્ત.